નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। સુરતમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શાળાના બાથરૂમમાં ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જામનગરમાં કારે ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર દંપતીનો અકસ્માત, પત્નીનું ઘટના સ્થળે મોત, પતિ ગંભીર હાલતમાં। હૈદરાબાદમાં એક ચાલતી ટ્રેનમાં 23 વર્ષીય યુવતી પર બળાત્કારનો પ્રયાસ થયો। આરોપીએ લેડીઝ કોચમાં યુવતીને એકલી જોઈ હુમલો કર્યો, પરંતુ તેણે પ્રતિકાર કરતા ટ્રેનમાંથી કૂદી પડી। યુવતીને ઈજા થઈ અને પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ હતી। હવે બોર્ડ દ્વારા તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। આ વખતે પરીક્ષા વહેલી લેવાઈ છે તો પેપર ચેક કરવાના પણ શરૂ થઈ ગયા છે, કેમ કે આ વખતે પરિણામ પણ વહેલું જાહેર કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં મેથ્સ અને કેમેસ્ટ્રીમાં 1-1 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે। સરકારી શાળામાં ભણતા અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા તેમજ આરટીઈ હેઠળ લેનારા ધોરણ 5ના 6.28 લાખ બાળકોએ 2558 સેન્ટર પરથી આ ખાસ પરીક્ષા આપી હતી। મેરિટમાં નામ આવે એવા બાળકોને રૂપિયા 1 લાખ કરતાં વધુની સ્કોલરશિપ મળશે। પૂર્ણ પ્રશ્ન જે લોકોના મનમાં છે, શું હવે 100 અને 200 રૂપિયાની જૂની નોટો માન્ય રહેશે? આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે જૂની નોટોની માન્યતા ખતમ નહીં થાય। તમે પહેલાંની જેમ જૂની નોટોનો ઉપયોગ કરી શકો છો। આરબીઆઈએ ખાતરી આપી છે કે જૂની અને નવી બંને પ્રકારની નોટો સાથે સાથે ચલણમાં રહેશે, જેનાથી કોઈપણ વપરાશકર્તા કોઈપણ ચિંતા વગર તેમના વ્યવહારો ચાલુ રાખી શકે છે।